છેલ્લે સુધી અવાજ આવે. મારો પરિચય આપું છું. મારું નામ ચિરાગ વસંત. ની ભાડાની ઓફિસમાં હું એન્ટ્રી કરી 2001. સાથે સાથે નાગરિક સંરક્ષણ કરીને એક સંસ્થા ચાલી છે. કોવિડમાં તમે નામ સાંભળ્યું હશે, પીડી બંડીવાળા બધા દોડાદોડ એ સંસ્થામાં અમે કામ શું કરીએ છીએ? આર્મી, એરફોર્સ, નેવી, સશસ્ત્ર દળો જે છે એ બોર્ડર ઉપર આપણી રક્ષા કરે. પણ શહેરમાં રક્ષા કોણ કરશે? તો નાગરિક સંરક્ષણ દળ એ નાગરિકોનું બનેલું દળ, મારા અને તમારા જેવા નાગરિકોનું બનેલું દળ. અને એ 100% માનવ સેવા છે. કોઈ પણ પ્રકારનું એક રૂપિયો પણ અમે ચાર્જ નથી કરતા. ગયા માર્ચ મહિનામાં અમે આશરે 3000 બાળકોને અવેરનેસ ફેલાવવા માટે તાલીમબદ્ધ કર્યા. અમે તાલીમ શેની આપીએ છીએ કે આવી કોઈ પણ ઇમરજન્સી આવે, તમને ખબર છે કચ્છમાં ધરતીકંપ, વાવાઝોડું, આ તમામ પ્રકારની આપણે કુદરતી આપદાઓ આવી જાય. આપ સૌએ ભૂકંપ જોયેલો બરાબર, તો એવા સમયે નાગરિકોનું રક્ષણ કઈ રીતે કરવું એ અમે શીખવાડીએ. નાની નાની આગ લાગે, તમે બધા રસોડામાં કામ કરાવો, નાની મોટી આગ લાગતી હોય, એને કઈ રીતે મોટી થતી તો અટકાવવી, કઈ રીતે એનો ફાયર એક્સટિંગ્વિશર એનો ઉપયોગ કરવો, આગને કઈ રીતે કંટ્રોલમાં લેવું, એના વિશે અમે માહિતી આપીએ છીએ. સાથે સાથે ફર્સ્ટ એડ, ક્યાંય નાનું મોટું વાગી ગયું, કોલસાલ થઈ ગયું, અને અત્યારના સમયમાં ખાસ CPR, અચાનક કોઈનું હૃદય બંધ પડી જાય એવા સમયે કઈ રીતે એ વ્યક્તિને બચાવી શકે. કે હૃદય બંધ પડે એની જે શરૂઆતી 5-7 મિનિટ છે ને, બહુ ગોલ્ડન ટાઈમ હોય છે. એ વખતે એને CPR આપી, હાથથી દબાઈને, તમે જોયું હશે, હાથથી દબાઈ અને શ્વાસ આપે તો એ પાછું આવી શકે છે, વ્યક્તિ જીવન બચાવી શકે. એ જીવન કઈ રીતે બચાવવું તેના વિશેની તાલીમ અમે આપતા હોઈએ છીએ. રસીલાબેન સાથે મેં ભુજમાં પગ મૂક્યો એ દિવસથી એમના સંપર્કમાં છું. મારા મોટા બેન છે. પગલે ને પગલે અમારી અનેકવિધ પ્રવૃત્તિ ઉપર વાતો થતી હોય છે, પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. અને ખરેખર બેન ધન્યવાદને પાત્ર છે. એ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે લગભગ કોઈના વિચારમાં કરતા રહે. આજના પ્રસંગે ફરી એકવાર એમને ધન્યવાદ કહીશ કે આપણા જે અષ્ટાંગ યોગ છે એમાં ભક્તિ યોગની સર્વશ્રેષ્ઠ છે. મીરા જે એ કૃષ્ણને ભક્તિ થકી પામે, હનુમાનજી શ્રી રામને ભક્તિ થકી. ભક્તિ છે જીવને શિવને જોડવાનું માધ્યમ છે. તો આવા સરસ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત થયા છો અને મને અહીંયા આવવાનો જે લાભ મળે એના માટે હું આપ સૌનો આભાર માનું છું.